અત્યારે અમે કામરેજ વિધાનસભાની પ્રાથમિક શાળા દિગસ ગૌચર પર છીએ. ખૂબ દુઃખની વાત એ છે કે હું આટલા વર્ષો પછી આપણા કામરેજ વિસ્તારની શાળા કેવી છે બતાવવા જઈ રહી છું. અને સૌથી મોટી વાત એ છે કે આ જ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ કે જે પોતે શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે પણ એમની જ વિધાનસભાની શાળા સારી નથી બનાવી શક્યા, તો આખા ગુજરાતની શાળાઓ કેવી હશે? પાછળ ખૂબ સરસ બોર્ડ માર્યું છે કે સમગ્ર શિક્ષા ગુજરાત, બરાબર. શિક્ષાની મોટી મોટી વાતો થાય છે, બેટી બચાવો પઢાઓની વાતો થાય છે, બાળકોને આગળ લઈ જવાની વાત થાય છે, વિશ્વગુરુ બનવા સુધીની વાત થાય છે. અને ખૂબ ગર્વ પણ થાય જો આવું થાય તો. અમે પણ ઈચ્છીએ છીએ કે આજે આપણા દેશના બાળકો, આપણા રાજ્યના બાળકો ને આપણા વિસ્તારના બાળકોને સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા મળે અને સારામાં સારું શિક્ષણ મેળવે. પણ આજે આ કામરેજ વિધાનસભાની દિગસ ગામ ખાલી કેમેરો ફેરવો એટલે ખ્યાલ આવે. પતરા છે, માત્ર ને માત્ર 1 થી 5 ધોરણ છે આ શાળાની અંદર, અને જેમાં 2 ઓરડા છે. આ 2 ઓરડાની અંદર 5 ધોરણ સુધીના બાળકો ભણે છે અને આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે. પીવાના પાણીની ટાંકીની અંદરથી ગરોળ નીકળી, ખૂબ ગંદુ છે. આસપાસનો બધી જગ્યાઓ પર ગંદકી છે. પાછળ જો સંડાસ બાથરૂમ જોઈએ તો એ પણ ખૂબ ખરાબ હાલતમાં છે. તો આ ગામની શાળાની હાલત શું છે આટલા વર્ષો પછી, એ જોઈને ખરેખર આપણે સૌએ જાગવું જોઈએ. જો આમાં ના તો રાજકીય વાત છે, ના તો કોઈ રાજકીય કોઈ હેતુ છે. સવાલ એ છે કે તમામ બાળકોની જવાબદારી શિક્ષણ આપવાની સરકારની હોય છે, તો આ ગામના બાળકોને સારામાં સારી શિક્ષણ વ્યવસ્થા શા માટે આપવામાં આ જે સત્તાધીશો, ધારાસભ્યશ્રીઓ, તમામ અહીંના જે કહેવાય કે નેતૃત્વ કરતા લીડરો કેમ નિષ્ફળ ગયા? અને આજે એમની નિષ્ફળતાના કારણે આજે આ ગામની શાળાની આ હાલત છે. નહીતર ખરા અર્થની અંદર જે વિધાનસભાની અંદર શિક્ષણ મંત્રી પોતે હોય, અત્યારે આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી નિભાવતા હોય, હવે એમના જ વિસ્તારની આ સરકારી શાળાની આ હાલત છે. આ તો અત્યારે શાળા બંધ છે, બપોર પાળી સુધીનું જ છે, બપોર સુધીની શાળા છે. પણ અત્યારે જો બાળકો ભણવા માટે ના તો અંદર બેન્ચીસ હશે અને નહીં કઈ પ્રકારની સુવિધા, તો કયા આધારે આ લોકો વર્લ્ડ ક્લાસ સુવિધાની વાત કરે છે અને કયા આધારે વિશ્વગુરુ બનવાની વાત કરે છે? આ ખૂબ દુઃખની વાત છે કે આજે આટલા આઝાદીના આટલા વર્ષો પછી પણ બાળકો આજે એની એ જ ખંડેર હાલતની જે શાળાઓ છે એમાં ભણવા માટે મજબૂર થયા છે. શાળાની એક્ઝેક્ટ બાજુમાં આ આંગણવાડી છે. આંગણવાડીની હાલત પણ એવી જ છે. આપણે અહીં વાત છીએ તો એક વખત જોઈ લઈએ. અંદરથી જોઈ લો, આંગણવાડી આવી છે. આટલા વર્ષો પછીનો આંગણવાડીનો એટલો વિકાસ. આંગણવાડીને જો જરાક પણ પેલું કરીએ ને તો અહીંથી પોપડા ખરે એવી આંગણવાડી છે. અહીંયા બાળકોના જીવનું જોખમ પૂરેપૂરું છે અને છતાં પણ બાળકોને અહીંયા મોકલવા પડે કેટલી મજબૂરી હશે. આ અમે એટલા માટે વિડીયો દ્વારા દેખાડીએ છીએ કે આ અમૃતકાળ છે અને અમૃતકાળની અંદર આ આંગણવાડી છે અને આ પ્રાથમિક શાળા છે. બસ એટલે આનું રિનોવેશન ક્યારે થયું? તમને પોપડા પડે છે, વાગશે ભાઈ. બસ 2020માં કહેવામાં થયું. આ આંગણવાડી છે અને આ આવી રીતે પોપડા પડી જાય છે. છોકરું અહીં નીચે બેઠું હોય ને આવી રીતના કઈ પડ્યું હોય ને વાગી જશે તો કોણ જવાબદારી લેશે? છેલ્લે તો પછી આંગણવાડીના બહેનો ઉપર નાખી દેશે, પણ જેની જવાબદારી છે પોતે તો નિભાવશે નહીં. અને કયા નેતાના છોકરા આવી સ્કૂલની અંદર કે આંગણવાડીની અંદર ભણે છે? અહીંયા જે ભણવાવાળા છે સામાન્ય ગામના લોકોના દીકરા દીકરીઓ છે, નાના અવડા જો પોયરા પોયરીઓ છે. કેમ કે જો નેતાના છોકરા ભણતા હોત તો આજે આ શાળાનું કંઈક દ્રશ્ય અલગ